મિત્રો, ઓમ નમઃ શિવાય. આપણે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં અત્યાર સુધી જે પણ કંઈ જોયું તે વૈરાગ્ય પ્રકરણ છે. એમાં હવે છેલ્લું આવે છે કે જે પણ કંઈ જણાઈ રહ્યું છે જગતમાં, સંસારમાં, એમાં ખરેખર સુખ રહેલું છે? આ એક પ્રશ્ન થાય છે શ્રી રામને. એટલે કહે છે કે જગતને ચારે બાજુથી ઉઠેલા સેંકડો અનર્થરૂપી સાંકડી ખાડમાં પડેલું જોઈ મારું મન ચિંતારૂપી કાદવમાં ખૂંપી ગયું છે. ફરીથી, જગતને ચારે બાજુથી ઉઠેલા સેંકડો અનર્થરૂપી સાંકડી ખાડમાં પડેલું જોઈ મારું મન ચિંતારૂપી કાદવમાં ખૂંપી ગયું છે. આગળ, અંદર તત્વના નિશ્ચય વગરની મારી બુદ્ધિ કપાયેલા વૃક્ષના મૂળની જેમ સંશયોનું સ્થાન થઈ પડી છે. અંદર એટલે કે અંતઃકરણમાં અંદર તત્વના નિશ્ચય વગરની મારી બુદ્ધિ કપાયેલા વૃક્ષના મૂળની જેમ સંશયોનું સ્થાન થઈ પડી છે. આગળ, આ ચિત્ત ચંચળ છે, અનેક પ્રકારના ભોગોની વાસનાઓથી વિસ્તીર્ણ છે, ચારે બાજુ ફર્યા કરે છે અને તત્વજ્ઞાનના આશ્રય વિના તે પોતાની ચપળતાને છોડતું નથી. ફરીથી, આ ચિત્ત ચંચળ છે, અનેક પ્રકારના ભોગોની વાસનાઓથી વિસ્તીર્ણ છે, ચારે બાજુ ફર્યા કરે છે અને તત્વજ્ઞાનના આશ્રય વિના તે પોતાની ચપળતા છોડતું નથી. આગળ, આથી હે મહાત્મા, વાસ્તવિક રીતે સત્ય જન્મ મરણના પરિશ્રમ વગરનો, દેહાદિક ઉપાધિઓથી રહિત અને ભ્રાંતિ વિનાનું વિશ્રાંતિ સ્થાન કયું છે કે તેને પામવાથી કોઈ પ્રકારે શોક જ ન રહે. બહુ સરસ કહે છે કે આથી હે મહાત્મા, વાસ્તવિક રીતે સત્ય જન્મ મરણના પરિશ્રમ વગરનું, દેહાદિક ઉપાધિઓથી રહિત અને ભ્રાંતિ વિનાનું વિશ્રાંતિ સ્થાન કયું છે કે તેને પામવાથી કોઈ પ્રકારનો શોક જ ન રહે. સમજણ પડે એવું છે. આગળ, જનક રાજા આદિ સજ્જનો સઘળા પ્રકારના કર્મો કરતા હતા, છતાં અનેક વ્યવહારમાં અનુકૂળ રહ્યા હતા, છતાં પણ તેઓ મહાત્માની પદવીએ કઈ રીતે પહોંચ્યા હતા. જનક રાજાની વાત કરે છે કે રાજા હતા, એ સઘળા પ્રકારના કર્મ કરતા હતા, વ્યવહારમાં પણ અનુકૂળ રહ્યા હતા, છતાં પણ તેઓ મહાત્માની પદવીએ કઈ રીતે પહોંચ્યા હતા. એ જીવન મુક્ત અને વિદેહ મુક્ત કહેવાય છે. આગળ, હે માનદાતા, અંગોમાં પાપ પુણ્યરૂપી કાદવ ઘણી રીતે લાગ્યા છતાં પણ કેવી રીતે પુરુષ તે કાદવથી અહીં ન લેપાય. ફરીથી, હે માનદાતા, અંગોમાં પાપ પુણ્યરૂપી કાદવ ઘણી રીતે લાગ્યા છતાં પણ કેવી રીતે પુરુષ તે કાદવથી અહીં ન લેપાય. આગળ, નિર્દોષ અને ઉદાર મનવાળા તમે મહાત્મા લોકો કયો વિચાર રાખી અહીં જીવન મુક્ત થઈને ફરો છો. ફરીથી, નિર્દોષ અને ઉદાર મનવાળા તમે મહાત્મા લોકો કયો વિચાર રાખી અહીં જીવન મુક્ત થઈને ફરો છો. આગળ, આ સંસારરૂપી પ્રવાહમાં વ્યવહાર કરવા છતાં માણસ
શી રીતે કમળપત્ર ઉપરના જળની જેમ નિર્લેપ રહે. ફરીથી, આ સંસારરૂપી પ્રવાહમાં વ્યવહાર કરવા છતાં માણસ શી રીતે કમળપત્ર ઉપરના જળની જેમ નિર્લેપ રહે. આગળ, આ સગળા જગતને અંતરદ્રષ્ટિથી તણખલા જેવો જોતો મનુષ્ય મનની કામ આદિ વૃત્તિઓનો સ્પર્શ નહીં કરતા શી રીતે ઉત્તમપણું પામે છે. ફરીથી, આ સગળા જગતને અંતરદ્રષ્ટિથી તણખલા જેવો જોતો મનુષ્ય મનની કામ આદિ વૃત્તિઓનો સ્પર્શ નહીં કરતા શી રીતે ઉત્તમપણું પામે. આગળ, આ અજ્ઞાનરૂપી મહાસાગરના પારને પામેલા કયા મહાપુરુષના આચરણોનું સ્મરણ કરવાથી માણસ દુઃખ મુક્ત રહે. ફરીથી, આ અજ્ઞાનરૂપી મહાસાગરના પારને પામેલા કયા મહાપુરુષના આચરણનું સ્મરણ કરવાથી મનુષ્ય દુઃખ મુક્ત રહે. આગળ, ક્યારે કરવા યોગ્ય સાધન કયું છે, પામવા યોગ્ય ફળ કયું છે, અને આ મેળ વગરના સંસારમાં શી રીતે વર્તવું જોઈએ. ફરીથી, કરવા યોગ્ય સાધન કયું છે, પામવા યોગ્ય ફળ કયું છે, અને આ મેળ વગરના સંસારમાં શી રીતે વર્તવું જોઈએ. આગળ, હે પ્રભુ, વિધાતાએ આ જગત અવ્યવસ્થાવાળું જ બનાવ્યું છે. જે વડે તેના આદિ અને અંતમાં રહેનારી વસ્તુને જાણી શકું તે તત્વ મને કહો. ફરીથી, હે પ્રભુ, વિધાતાએ આ જગત અવ્યવસ્થાવાળું જ બનાવ્યું છે. જે વડે તેના આદિ અને અંતમાં રહેનારી વસ્તુને જાણી શકું તે તત્વ મને કહો. આગળ, અહીં શું લેવું અને શું છોડી દેવું, શું લેવાય નહીં અને છોડાય નહીં પણ તે કહો. આગળ, અહીં શું લેવું અને શું છોડી દેવું, શું લેવાય નહીં અને શું છોડાય નહીં તે મને કહો. આગળ, હું અંતઃકરણમાં પૂર્ણ સંતોષ પામું, હું પૂર્ણ થઉં, હું ફરી શોક ન કરું તે રીતે તમે તત્વને જાણનારા સત્પુરુષો મને એ ઉપદેશ કરો. હું અંતઃકરણમાં પૂર્ણ સંતોષ પામું, હું પૂર્ણ થઉં, હું ફરી શોક ન કરું તે રીતે મને તમે તત્વને જાણનારા સત્પુરુષો અહીં ઉપદેશ કરો. આગળ, અગ્નિની જ્વાળા જેમ દાહ વિનાની હોતી નથી તેમ આ સંસારમાં કોઈ સારી ક્રિયા પણ રાગદ્વેષ વિનાની અને સુખ કે દુઃખ વિનાની હોતી નથી. આગળ, વ્યવહાર કરવા છતાં પણ જે યુક્તિથી મને દુઃખ પ્રાપ્ત થાય નહીં અને મારા વ્યવહારમાં અડચણ આવે નહીં એવી ઉત્તમ યુક્તિ મને કહો, જેથી મન પરમ પાવન થઈ વિશ્રાંતિ પામે. તે કામ શું છે અને પૂર્વે ઉત્તમ ચિત્તવાળા કયા મહાપુરુષે આ પ્રકારથી તે કર્મ કર્યું છે. ફરીથી, વ્યવહાર કરવા છતાં પણ જે યુક્તિથી મને દુઃખ પ્રાપ્ત થાય નહીં અને મારા વ્યવહારમાં અડચણ આવે નહીં એવી ઉત્તમ યુક્તિ મને કહો, જેથી મન પરમ પાવન થઈ વિશ્રાંતિ પામે. તે કામ શું છે અને પૂર્વે ઉત્તમ ચિત્તવાળા કયા મહાપુરુષે આ પ્રકારથી તે કર્યું છે. આગળ, હે ભગવાન, જેવું આપના જાણવામાં હોય અને જે કરવાથી સાધુ પુરુષો દુઃખ રહિતપણું પામવાને યોગ્ય હોય
તે મને મોહની નિવૃત્તિ માટે કર્મ કહો. ફરીથી, હે ભગવાન, જેવું આપના જાણવામાં હોય અને જે કરવાથી સાધુ મનુષ્ય દુઃખરહિતપણું પામ્યા હોય તે મોહની નિવૃત્તિ માટે કયું કર્મ છે તે મને કહો. આમ વિચાર કર્યા છતાં મને મહાવિશ્રાંતિરૂપ સર્વોત્તમ યુક્તિ મળશે જ નહીં તો પછી હું સગળા વ્યવહારને છોડી દઈશ, અહંકાર રહિત થઈ જઈશ, અન્ન ખાઈશ નહીં, સ્નાન દાન કે હું જમવાનું પણ કંઈ નહીં કરું, હું સંપત્તિ કે આપત્તિના કોઈ કામમાં ઊભો રહીશ નહીં, દેહનો ત્યાગ કરવા સિવાય બીજું કંઈ પણ હું ઈચ્છીશ નહીં. આમ આવા અનુક્રમથી હું શ્વાસ ઉચ્છ્વાસને પણ છોડી દઈ અને અંતે આ દેહ નામના અનર્થરૂપ ઓઠાને પણ છોડી દઈશ. હું કોઈનો નથી અને કોઈ મારું નથી એમ નિશ્ચય કરીને હું તેલ વગરના દીવાની જેમ બુઝાઈ જઈશ અને સગળું છોડી દઈ અંતે હું ખોળિયાને પણ ત્યજી દઈશ. આટલું કહી શ્રી રામ બોલતા બંધ થયા. તો અહીંયા આગળ શ્રી રામનો અતિ તીવ્ર વૈરાગ્ય બતાવવામાં આવ્યો છે, જે આપણને સમજણ પડે એવો છે. તો મિત્રો, આ હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.